કચ્છમાં યાયાવર પક્ષીઓના સંરક્ષણ માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે, પરંતુ અસામાજિક તત્વો દ્વારા પક્ષીઓનો શિકાર કરવામાં આવી રહ્યો છે. નિરોણા પોલીસને મળેલી બાતમીના આધારે વંગ ગામથી ઉત્તર તરફના કન્ઝર્વેશન રણ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવતા શિકાર પ્રવૃત્તિ ઝડપાઈ હતી. ઇન્ચાર્જ પીઆઈ એ.એમ. મકવાણાની આગેવાનીમાં કરાયેલી કાર્યવાહીમાં શિકારીઓ ભાગી છૂટ્યા હતા, પરંતુ તેમના વાહનમાંથી 25 કુંજ પક્ષીના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે દેશી બંદૂક, 24 જીવતા કારતૂસ, 2 છરી અને 1 કુહાડી જપ્ત કરી છે. આ ઘટનામાં 3 આરોપીઓને નિરોણા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે. એક આરોપી હજી ફરાર છે. કચ્છ જિલ્લાના નાયબ પોલીસ વડા એમ.જે. ક્રિશિયને આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ગઈકાલે નિરોણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓને બાતમી મળેલી કે છછલા ગામ બાજુ કેટલાક ઈસમો કુંજ પક્ષીનો શિકાર કરવા માટે નીકળેલા છે. એટલે એ બાતમીના આધારે એ લોકો ત્યાં પોતાના કાફલા સાથે ગયા હતા. પીઆઈ શ્રી મકવાણા જે છે ઇન્ચાર્જ નિરોણા પોલીસ સ્ટેશનના, એમને જાણ કરી અને એ લોકો ત્યાં ગયા તો એ પ્રમાણેની પ્રવૃત્તિ એમને જણાઈ આવી અને પોલીસને જોઈને કેટલાક ઈસમો ભાગ્યા. એટલે પોલીસે એમનો અમુક સમય સુધી પીછો કર્યો, પણ એ પછી એ લોકોને જો એમને પકડવા જાય તો અમુક મુદ્દામાલ હાથમાંથી જતો રહે એવું હતું. એટલે એમણે જે મુદ્દામાલ પોલીસે ચેક કર્યો તો કુંજ પક્ષીઓના 25 મૃતદેહ હતા, પછી એક ગન હતી અને 24 કારતૂસ હતા, એમાંથી 8 જીવતા અને 16 વપરાયેલા હતા, એક કુહાડી હતી અને એક છરો હતો. એટલે એ બધું એમણે પોલીસે કબજે કરીને નિરોણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો અને પછી એની તપાસ મકવાણા સાહેબ પોતે કરતા હતા. અને એ તપાસ દરમિયાન પછી એમને બાતમી મળી અને એ બાતમી આધારે એ લોકો ફરીથી એ વિસ્તારમાં ગયા છસલા ગામે. તો એ આરોપીઓ, જે લોકોએ આ ગુનો કરેલો, એ જ આરોપીઓ મળી આવ્યા. એ લોકો ભાગતા હતા અને ભાગતા ભાગતા એમની ગાડીની પાછળ પોલીસની ગાડી ભાગતી હતી અને પછી એમને પકડી પાડ્યા. ટોટલ જયારે ગુનો કર્યો ત્યારે 4 આરોપી હતા, એમાંથી 3 આરોપીઓને નિરોણા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા. ટોટલ જે ગુનો કર્યો એમાં 4 આરોપી હતા, એમાંથી 3 પકડાયા છે અને 1 આરોપી બાકી છે. એટલે એમની વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે, પ્લસ ફોરેસ્ટ ના જે અધિનિયમ પ્રમાણે જે કુંજ પક્ષીઓની હત્યા કરી છે તો એના પ્રમાણે અલગથી કાર્યવાહી કરવામાં આવે છે અને એ આરોપીઓને આજરોજ અટક કરવામાં આવેલા છે અને ફર્ધર એમની પૂછપરછ થશે. જરૂર પડશે તો રિમાન્ડ લેવામાં આવશે અને આમાં બીજા કોણ સંડોવાયેલા છે એમની માહિતી મેળવવામાં આવશે. જે 3 આરોપી પકડાયા છે એમાં એકનું નામ છે બિલાલ ગગડા, બીજાનું નામ છે અરશદ ગગડા અને મોહસિન ગગડા. એ 3 ભુજના જ રહેવાસી છે. ખાસ કરીને આપના માધ્યમથી અમારા એસપી સાહેબ તરફ વિકાસ સુંદા સાહેબે જે મેસેજ કન્વે કરવાનું કીધેલું છે કે જે કોઈ પણ વ્યક્તિ આવી કોઈ પણ પ્રવૃત્તિમાં સંડોવાયેલો જણાશે, મૂંગા પક્ષીઓ કે મૂંગા પ્રાણીઓની હત્યા કરવી, એના દાંત માટે, એની સ્કિન માટે કે ખાવા માટે કે કોઈ પણ, એની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. જે તાજેતરમાં હમણાં 1-2 બનાવો આપણે એવા જોવામાં આવ્યા કે કૂતરાના મોંમાં વિસ્ફોટ થયો કે ભૂંડના મોંમાં વિસ્ફોટ થયો, તો એવા લોકો માટે પણ એક મેસેજ છે કે જે આતંકવાદી બનાવવા માટે, જે બોમ્બ બ્લાસ્ટ કરવા માટે જે આઈઈડી એટલે કે ઇમ્પ્રોવાઇઝડ એક્સપ્લોઝિવ ડિવાઇસ એ બનાવવામાં આવે છે ને, એ જ કલમ આમાં પણ લાગુ પડે છે. એટલે જો આવું પણ કોઈ કરતા જણાશે તો એમની વિરુદ્ધ પણ એ પ્રમાણેની કાર્યવાહી, સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. એ જે ગન છે એ અરશદ લાવેલો હતો અને એની પૂછપરછ, પ્રાથમિક પૂછપરછ થઈ ત્યારે એમાં જાણવા મળ્યું કે એના પપ્પા પાસે, એના પિતાજીએ, એમની પાસે આ ગન ઓલરેડી હતી અને એ પછી એ ગન એ યુઝ કરતો.